રાણીપ હત્યાકાંડમાં અપડેટ સામે આવ્યા છે। એ રાણીપ હત્યાકાંડ એ જૂની અદાવતનો ખેલ જે રાણીપ પોલીસ ચોકીની સામે ખેલાઈ ગયો। 10 આરોપીઓ ટેમ્પોની નીચે ઉતરે છે, સળિયા ધારદાર હથિયારો ચાકુ વડે હુમલો કરે છે અને યુવકની ઘટના સ્થળે જ હત્યા કરી નાખે છે। એ યુવકનું તમે બોડી જોવો ને તો એમાં તમને એનું જે આંતરડું છે પણ બહાર દેખાય। એ રીતના ગંભીર ઇજાઓ કરી એને 15થી પણ વધારે ઘા માર્યા અને ઘા ઝીંકી અને તેની ત્યાં હત્યા કરી નાખી। જૂની અદાવત શું હતી? જૂની અદાવત જેમાં એક યુવક છે એ આવે છે, લાફો મારે છે અને એમના સગા સંબંધીઓ કહે છે જોઈ લઈશ, અને ત્યાંથી એ આખી ઘટનાનો અંત ખૂન સુધી પહોંચ્યો, હત્યા સુધી પહોંચ્યો। એ 10 આરોપીઓ ફરાર હતા, પરંતુ ત્યારબાદ સીસીટીવી ફૂટેજ છે એ સામે આવ્યા। સીસીટીવી ફૂટેજ સામે આવતા આરોપીઓની ધરપકડ થઈ અને હવે આખી એ ઘટનામાં અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। અધિકારીઓ છે એ આરોપીઓના નામ લઈ કોણ કોણ કેમાં સંડોવાયેલા છે એની માહિતી આપી રહ્યા છે। શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજરોજ રાણી પોલીસ સ્ટેશન સુભાષબી સર્કલ ખાતે વહેલી સવારમાં બનેલ મર્ડરના ગુનામાં ફરિયાદી શ્રી ભરત લક્ષ્મણભાઈ સાલવીના સગા રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી નાઓને આ ગુનાના આરોપી અંકિત પીતાંબર પરમાર તથા સાગર ઉર્ફે માફિયા પીતાંબર પરમાર અને વિશાલ પરસોત્તમ ચૌહાણ સાથે અંગત અદાવતના કારણે ત્રણેય આરોપીએ અન્ય 7 થી 8 આરોપી સાથે મળી અને આજરોજ વહેલી સવારમાં સુભાષબી સર્કલ ખાતે RJ સત્યજી જે 3975 નંબરના મહિન્દ્રા પિકઅપ ડાલાની અંદર અન્ય 7 થી 8 આરોપી સાથે આવી તલવાર, ધારિયા, છરી જેવા હથિયારોની સાથે ઉપરોક્ત તમામ આરોપીએ આ કામના મરણ જનાર રણછોડભાઈ અજયભાઈ સાલવી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ, જેમાં તેઓનું મૃત્યુ થયેલ। ઉપરોક્ત બનાવની ગંભીરતાને સમજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ અન્ય ઉપલી અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુનાના આરોપીને શોધી કાઢવા સારું અલગ અલગ 4 થી 5 ટીમો બનાવવામાં આવેલ, જે તમામ ટીમોને સીસીટીવી કેમેરા તેમજ નજર જોનાર સાક્ષીઓની પૂછપરછ અને મળી આવેલ RJ 27 GF 3975 નંબરના વાહનની તપાસ કરવાની સૂચના મળેલ, જે આધારે પ્રથમ તાત્કાલિક અસરથી અમદાવાદ શહેર અને જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં તાત્કાલિક અસરથી નાકાબંધી કરવામાં આવેલી, તેમજ અન્ય ટોલનાકા જેમ કે પ્રાંતિજ તેમજ અડાલત ટોલનાકા ખાતે ઉપરોક્ત વાહનનો નંબર આપી અને વોચમાં રહેવા તેઓને જાણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ મળેલ માહિતી અને ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે જે વાહન ગુનામાં વપરાયેલું તે વાહન ઉદયપુરમાં પાયલ મારવાડી ના નામે નોંધાયેલું હતું, જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા ઉપરોક્ત વાહન હાલમાં રાજેશભાઈ ભોઈ નામનો વ્યક્તિ છેલ્લા થોડા સમયથી ચલાવતો હોવાની હકીકત મળેલ હતી। જે મળેલ હકીકતના આધારે તપાસ કરતા અને બાતમીદારો તરફથી મળેલ માહિતી અને અલગ અલગ ટીમો દ્વારા જે માહિતીઓ મળેલ હતી તેને એકત્રિત કરી અને સંકલન કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ વાહન છેલ્લે છત્રાલ GIDCની અંદર જોવામાં આવેલ હતું, જે આધારે રાણી પોલીસ સ્ટેશન તેમજ DCP ઝોન 2ના LCB સ્ટાફ તેમજ અન્ય પોલીસ અને સર્વેલન્સના માણસોએ સાથે મળી અને ઉપરોક્ત જગ્યાએ છાપો મારતા ઉપરોક્ત જગ્યાએથી ગુનામાં વપરાયેલ વાહન તેમજ 8 આરોપી મળી આવતા તેને તાત્કાલિક સ્થળ ઉપર દબોચી લેવામાં આવેલા અને ઉપરોક્ત આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ કામના આરોપી અંકિત પીતાંબર પરમાર અને વિશાલ પરસોત્તમ ચૌહાણ નાઓના કહેવાથી અમોએ ઉપરોક્ત મરણ જનાર આરોપી રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલવીને ધારદાર હથિયારોથી તેના ઉપર હુમલો કરી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડે અને ત્યારબાદ અંકિત પરસોત્તમ પરમારના કહેવાથી તેઓ ઉપરોક્ત જગ્યાએ છુપાયેલા હતા અને પોલીસની રેડમાં તેઓ પકડાઈ ગયેલ અને તમામ આરોપીને રાણી પોલીસ સ્ટેશન ખાતે લાવી અને આગળની વધુ તપાસ જારી છે અને આ કામે અન્ય વોન્ટેડ આરોપી અંકિત પીતાંબર પરમાર, પાર્થ ઉર્ફે પાવડર અને વિશાલ ચૌહાણની હાલ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે। આપણે સાંભળ્યા આરોપીઓ છે જેટલા પણ એ બધાની ધરપકડ થઈ ચૂકી છે। અધિકારીએ વાત કરી એ રીતે બધાના નામ સહિત
એટલા આરોપીઓ છે એની ધરપકડ થઈ છે. આમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જે ટેકનિકલ સોર્सेस હોય એના દ્વારા બધા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હવે આ હત્યાકાંડ છે એના સીસીટીવી ફૂટેજ આવતા બધા જ આરોપીઓ દબોચાઈ ગયા છે. આ ઘટના અંગે તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો. ધન્યવાદ.